સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટે ઉનાળાના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો। 14 એપ્રિલથી પ્રોજેક્શન મેપિંગ શોનો સમય બદલાઈને સાંજે 7:30 કલાક થશે। નર્મદા મહાઆરતી હવે સાંજે 8:15 કલાકે શરૂ થશે। લેઝર શો માટે દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી વપરાય છે। સંપૂર્ણ અંધકારમાં આ શો વધુ સારી રીતે જોઈ શકાય છે, આથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટે ઉનાળાના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 14 એપ્રિલથી પ્રોજેક્શન મેપિંગ શો સમય બદલાઈને સાંજે 7:30 કલાકે થશે। નર્મદા મહાઆરતી હવે સાંજે 8:15 કલાકે શરૂ થશે। લેઝર શો માટે દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી વપરાય છે। સંપૂર્ણ અંધકારમાં આ શો વધુ સારી રીતે જોઈ શકાય છે, આથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રવાસીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। લેઝર શો અને મહાઆરતી બંને માણવા માટે નિઃશુલ્ક બસ સેવા ઉપલબ્ધ રહેશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બાજુમાં આવેલ બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી મહાઆરતી સ્થળે જવા માટે બસ મળશે। મહાઆરતી પૂર્ણ થયા બાદ પાર્કિંગ સ્થળે પરત ફરવા માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટે પ્રવાસીઓને આ સેવાઓનો લાભ લેવા અપીલ કરી છે।